હવે તો કઈ ઉપાધિ નથી ને તમને, દીકરાના લગ્ન પતી ગયા. હવે તો શું ઉપાધિ હોય, ઘરમાં વહુ આવી ગઈ પછી તો ઉપાધિ મટી જ જાય ને. જય શ્રી કૃષ્ણ મમ્મી. હા જય શ્રી કૃષ્ણ બેટા. હા બધી તૈયારી થઈ ગઈ ને? કઈ ભૂલાતું તો નથી ને? કાંઈ નથી ભૂલાતું. હા તો સારું. અને આવો જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. આવો ને. આવો બેટી. આ બધી શેની તૈયારી? તમને નથી ખબર? આ છીબલાને ફોન તો કર્યો તો મેં, હું જાઉં છું, મમ્મીને લઈને આવજે. તે કીધું નથી મમ્મીને? હા એટલે મેં મમ્મીને કીધું તું, પણ મેં મમ્મીને એવું કીધું તું કે તું શિમલા જાય છે. મમ્મી હું કહેવાનું ભૂલી ગયો કે આ સિબલી શિમલા જાય છે. બિલાડા ચૂપ કરને. આ તને શું લાગે છે શિમલા હું એકલી જઈશ? મને એકલી કોણ ભાવ પૂછવાનું? આ તારા જીજાજી સાથે નહીં આવે? અને આ તારો ભાઈ તને સિબલી કહે છે તો મને પાછો કે સામે સિબલો એવું નથી કહેતો ને પાછળથી. તમે વિચારી લ્યો, આ કહેતો જ હોય. આ મમ્મી અમે છે ને બંને શિમલા મનાલી જઈએ છીએ. ખૂબ સરસ. ખબર છે. સારું પણ આ બધી વાત કરશો કે મહેમાનને પછી ચા પાણી નાસ્તાનું તો પૂછો. અરે ના ના, અમે ચા નાસ્તો કરીને જ આવ્યા છીએ. હા ભાઈને તો ખવડાવવાનો જ નહોતો, ખાલી તમને જ ખવડાવવાનો હતો. તો અમારે ઘરે ખાવા આપે છે હો. છે ને તો સારું. આ તમને હેરાન કરે છે? અરે તું વાત જ જવા દે. તને જેટલો હેરાન કરતી હતી ને, સમજી લે કે એના કરતા 50% વધારે મને હેરાન કરે છે. મેં તમને પહેલા કીધું તું, મંડપમાં કીધું તું મેં તમને કે રેડી રહેજો, તો તમે એમ કે હા હા વાંધો નહીં, હા હા તમે સમજ્યા જ નહીં. મમ્મી આનું તો હું પહોંચી વળતી હતી, પણ હવે તમારા દીકરા એને સમજાવો. મેં ક્યારે તમને હેરાન કર્યા? આ ખાલી શિમલા જવા માટે મેં એને ફોર્સ કર્યો છે, બાકી મેં એને કઈ કીધું જ નથી. બેન એ તો હવે છે ને મજાક મસ્તી કરે છે. ચોખવટ કરવાની કઈ જરૂર નથી. આ છે ને ઓળખી જ છે. બેન મેં તો આ લોકોને કીધું જ તું કે તમે લોકો છે ને આવતા મહિને ફરવા જાજો. જો રીનાને આરામ થઈ જાય અને જઈને ઓફિસમાં જાજી રજાઈ ન પડે. પણ રીનાને જાવું તું તો પછી મેં કીધું જઈ આવો, મારે શું વાંધો છે. મેં તો જમાઈને પહેલા જ કીધું હતું કે મારી દીકરીને ફરવાનો ખૂબ જ શોખ છે, એટલે અત્યારે ભલે ને જઈ આવે, બીજી વાર ગમે ત્યારે પછી જશે. અને ફરવા જવાની વાત આવે એટલે રીનાને ગમે એટલો થાક લાગ્યો હોય ને બધું છું. અને ફરવાનો તો મને શોખ છે, પણ જ્યારે સગવડતા હોય ને ત્યારે. એટલે હું એમ કહું છું કે આપણી પાસે સમયની અનુકૂળતા હોય, અને આમાંય તે અત્યારે મોંઘવારીનો બહુ માર છે, એટલે મારો કહેવાનો મતલબ એમ હતો કે આપણે થોડા આ ખર્ચા જાળવીને કરીએ ને તો સારું. પછી ક્યાં આપણે નથી જવાતું એમ. હા હા ભાભી હું શું કહું છું, આ તમે લોકો શિમલા મનાલી જાઓ છો ને તો મારી માટે છે ને ત્યાંથી સારી સારી વસ્તુઓ લાવજો. તમને ખબર છે ને તમારી ચોઈસ બધી મને ગમે છે, એટલે તમે શું કામ મોઢું બગાડો છો? જો ભાભી નો મંગાવો ને નો લાવતા. તમે શું કામ ચિંતા કરો છો? હા તમારા ભાઈ નહીં લેવા દે ને તો એને ઉલ્લુ બનાવીને હું તમારા માટે બધી વસ્તુ લઈ લઈશ. મારી હાટું બિલાડા તું ચૂપ રહે. તારા માટે હું એક વસ્તુ નહીં લાવું. હા તારા ઘરે હતી ને અત્યાર સુધી બધી જ વસ્તુ લીધી છે, પણ હવે કાંઈ જ નહીં. હા એક સફરજન લાવીશ. અરે તમે લગ્ન પહેલા તમે બધાએ બહુ ઝઘડો કરી લીધો, પણ હવે છે ને તમે ભાઈ બહેન શાંતિથી વાત કરો ને એની વાત સાંભળ. પછી આપણે ફ્લાઇટ લેટ થાય છે, જલ્દી કર. હા તું કે બધું. હા ચાલો ને. અરે હાલો હવે અમારા ફ્લાઇટ નું લેટ થાય છે, અમે નીકળી છે. ચાલો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચલો બાય બાય. વસ્તુ લાવવાની ચિંતા નહીં. હા મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચાલો આચવીને જાજો. કાલે સેમની વાહે રહી જાય. બિલાડા બાંધાને. હવે તો બેસો, હવે નાસ્તો લેતા. ના ના અમારે પણ મોડું થાય છે, હા. અમે પણ નીકળીએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચાલો કેમ એટલા ટેન્શનમાં બેઠા છો? મને ખબર છે આ તમે છે ને આ પૈસાની જ ઉપાધિ કરતા હશો. તો આ પૈસાની ઉપાધિ ન કરું? તને ખબર છે આ જયના લગ્ન કર્યા ને એમાં કેટલા રૂપિયાનો ધુમાડો થયો છે? આ દેશમાં જમીન હતી ને એ મેં ગીરવે મૂકી દીધી છે, અને એમાંથી રૂપિયા ઉપાડીને આવ્યો છું. પેલો છોકરો લોન લઈને આવ્યો છે, થોડા ઘણા રૂપિયા મેં 25-30 લાખ ભેગા કર્યા હતા, એ બધા પૂરા થઈ ગયા છે.
મને તો એમ હતું કે ચાંદલાના રૂપિયા આવશે ને એમાંથી થોડું ઘણું ઘર ચાલશે, પણ જો ને આ બે ફરવા નીકળી ગયા એટલે એ રૂપિયા એમાં પૂરા. તો હવે શું કરીશું? મને પણ એમ હતું કે જઈ છે ને આપણી વાત માનશે અને આ ફરવાનું ટાળશે. એ ફરવા વયા ગયા તો ને ખર્ચો કેટલો બધો થશે. એ તો બધું ઠીક છે, પણ હવે તો ઘરમાં ખાવાના ફાફા પડી જશે, એ ખબર છે? સાચી વાત. આ અત્યારની વહુને છે ને મોહ શોખ હરવું ફરવું બસ એ જ ગમે છે, બીજું કઈ થોડું દેખાય છે. એ તો બધું ઠીક છે, પણ મને ચિંતા વધારે એ વાતની છે કે જમીનને ગીરવે મૂકી છે. એની પાસેથી હું લાખો રૂપિયા ગીરવે મૂકીને લાવ્યો છું. એના હપ્તા ભરવાના, વ્યાજે લાવ્યો છું, એનું વ્યાજ ભરવાનું, અને બાકી આ છોકરો જે લોન લાવ્યો છે ને એના હપ્તા તો એના પગારમાંથી પૂરેપૂરા કપાઈ જાય. પગારમાંથી 5 પૈસા ઘરે નહીં આવે. આપણે છે ને આ રૂપિયાવાળા હોવાનો છે ને આ મોટો ખોટો દેખાડો કર્યો છે. હવે છે ને આ જે થાય ઈ ભોગવવું પડશે અને જોવું પડશે. આ બધું હું જાણતો જ તો. આ દેખાડો કરી છે ને એ ટોપલો માથે પડવાનો જ છે, પણ શું કરવું? આ છોકરાની જીદ હતી, આવનારી વહુની જીદ હતી, અને આપણે એને ઇનકાર ન કરી શક્યા. એને જે કીધું એ કર્યા. હવે છોકરા કે એમ તો આપણે કરવું જ પડે, ન કરીએ તો આખી જિંદગી આપણને સંભળાવે કે મારા લગ્ન ધામધૂમથી ન કર્યા ન કર્યા. હવે તો કઈ છૂટકો જ નથી. જે થાય એ. બીજું તો હવે શું કરવાનું? આ બધી વાતમાં મને એક જ વાતની ચિંતા છે. આપણા વેવાણને ખબર પડશે કે આ દેખાદેખીમાં બધું કર્યું છે, ત્યારે આપણે આબરૂ શું રહેશે? એ વાત છે, મને પણ એ ચિંતા થાય છે. વેવાઈને ખબર પડશે ને ત્યારે આપણે નીચું જોયા જેવું થશે. આ મકાન છે ને એ વેચવાનો વખત આવશે, રોડ પર રખડતા થશું ને ત્યારે કોઈની ઇજ્જત નહીં રહે. હવે શું કરશું? મમ્મી, પપ્પા, હાય ભાભી. આવી ગયા તમે લોકો? અરે પપ્પા, હા. જય શ્રી કૃષ્ણ મમ્મી. કેમ બેટા, પ્રવાસ કેમ રહ્યો? બસ ખૂબ સરસ રહ્યો, અને અમને કાંઈ પણ તકલીફ નથી પડી ને અમે ખૂબ આનંદ કર્યો. પણ તમે સિર્ફ ફોન કર્યો તો તારા પપ્પા લેવા ન આવત? અરે ના ના, એમાં શું તકલીફ આપવાની? હવે ક્યાં ને અમે થાકી ગયા હશો હે ને? બહુ જ થાકી ગયા છીએ. મમ્મી, આ તમારા માટે સાડી છે. અને પપ્પા, આ તમારા માટે ચશ્મા લાવ્યો છું. સરસ. મમ્મી અને પપ્પા બેયનું આવી ગયું, હું જ રહી ગઈ. આટલો બધો ખર્ચો કરવાની શું જરૂર હતી તારે? તારે માટે પણ લાવીએ છીએ, ચિંતા નહીં કર. શું ચેન? ભાભી તમારી ચોઈસ હશે ને? અને હજી તો તમારા ભાઈને ખબર નથી ને, એમ મેં ઘણી વસ્તુ લીધી છે. સાચે? તો પછી ચાલો ને આપણે રૂમમાં જઈએ, મને બતાવો. હા ચાલ. તમે થાકી ગયા છો, અંદર જાઓ. બેટા, આ તમે લોકો ફરીને તો આવી ગયા, કોઈ વાંધો નહીં, ફરી આવ્યા. પણ તને ખબર છે આ રીના હવે જીદ કરી હતી ને ફરવાની, એટલે હું ના નતો પાડી શક્યો. પણ આ લગ્નમાં જે ધુમાડો કર્યો છે ને એનો તને આંકડો ખબર છે? ક્યાં પાક્યો છે? ગામડાની જમીન બધું ગીરવે મુકાઈ ગયું છે. તારી લોન, આ તારી લોનના હપ્તા, એ તારી લોનના હપ્તામાં તારો પગાર આખો ડૂલ થઈ જશે. અને રહી વાત મારા પગારની, મારો પગાર કેટલો બધો હેવી આવે છે, ખાવાના ફાફા પડવાના છે. એનો વિચાર કર્યો તો તે? મને પણ ખબર છે પપ્પા, આ જેમ તમારી મજબૂરી હતી ને એમ મારી પણ મજબૂરી હતી. આ હું રીનાને ના નહોતો કહી શકતો, કારણ કે આ પહેલાં જે આપણે પૈસાદાર હોવાનો જે માભો દેખાડ્યો ને આ લોકોને, એટલે હવે મારે પણ સુડી વચ્ચે સોપારી થઈ હતી. અને આમે છે ને એ બધું થઈ જશે, પણ હવે તમે રીનાને કાંઈ નહીં કહેતા, એને હું સમજાવી દઈશ મારી રીતના. તારી રીતે છે ને તું સમજાવી દેજે. તને તો ખબર છે ને આ કેટલી મોંઘવારી છે, આમાં હાંગા પીસરા ભેગા ન થાય, ઘર કેમ ચલાવવું? આ તારા પપ્પાને કેટલું ટેન્શન રહી છે ખબર છે તને? મને ખબર છે મમ્મી, પપ્પાને ટેન્શન છે, મને પણ એટલું ટેન્શન છે. પણ હવે આ પહેલા એક આપણે ભૂલ થતા થઈ ગઈ છે, માભો દેખાડાઈ ગયો છે પૈસાદારનો, તો હવે શું કરીએ? એ તો બધું ઠીક છે,
હજુ આ તારી બેન છે ને એ ભણે છે, એની કોલેજના ખર્ચા, એની ફી, આ બધી જોગવાઈ કરવામાં હવે છેડા ભેગા નહીં થાય. અને રહી વાત રીનાની, રીના હોને તો ખબર નથી ને આ બધું કેમ કર્યું છે. હજી કાલ ઉઠીને બીજી માંગ કરશે તો શું કરશું? મને પણ એ ટેન્શન છે. આમ પણ એ જિદ્દી એટલી છે ને કે એને જે વસ્તુ જોઈએ ને એ જોઈએ. અને મારે એમને નવું કેવું હોય ને કે તારે આ વસ્તુ જોતી હોય તો લઈ લે, છતાં પણ કેવું પડે. મારું મન જાણતું હોય હું એને કઈ રીતના કહું છું, પણ તો બી પણ એટલે જ કહું છું તારે ધીરે ધીરે છે ને એને સમજાવવાની. હજી આ રીનાના લગ્ન કરવાના બાકી છે, ત્યાંથી બધાય ખર્ચા કાઢશું. આ બધામાં વાંક છે ને તારા કરતાં મારો વધારે છે. ત્યારે ત્યાં જે લિસ્ટ આપ્યું ને એમાં કંટ્રોલ નહોતો કરાવી શક્યો, અને તું ય નહોતો કરી શક્યો, કારણ કે ત્યાં સામે રીનાએ તને બહુ મોટા સપના દેખાડ્યા, મારે આ કરવું, મારે તે કરવું. પણ પપ્પા હવે ત્યારે પરિસ્થિતિ જેવી સર્જાઈ ગઈ હતી તો હું શું કરું હવે? હવે જે થાતા થઈ ગયું, પણ હવે નેક્સ્ટ ટાઈમ આપણે ધ્યાન રાખશું. અને અત્યારે આમનું સોલ્યુશન શું કરવું ને શું સોલ્યુશન લાવવું ને એ જરા આપણે વિચારીએ તો બધું થઈ જશે. બસ તમે રીનાને કંઈ નહીં કહેતા. કાંઈ વાંધો નહીં બેટા, આજે થવાનું હતું ને એ તો થઈ ગયું. હવે આનો રસ્તો તો કંઈક કાઢશું. હવે તું આવ્યો છે ને ફરીને, તું જે આરામ કર. ભલે. એક વાત કરવી છે. એક જ મિનિટ. હા બોલ. પતી ગયું? ટેન્શન છે કઈ? હા, મારા બોસે મને પ્રોજેક્ટ બનાવવા આપ્યું છે ને એ થોડો અઘરો છે એટલે તરત નથી પતે એવો, પણ તું તારી વાત કર ને. હા, પહેલા મારી વાત સાંભળી લો. હા, 2 દિવસ પછી છે ને મારા ભાઈનો બર્થડે આવે છે, તો કઈ આપણે પેલું સોનાનું પેન્ડલ લઈ આવે તો? જો રીના, હમણાં આપણે મહિના દિવસ પહેલા ફરીને આવ્યા કે તારા ભાઈ માટે શું લાવ્યા હતા? ગરમ કપડાં લાવ્યા હતા ને? હા તો બરાબર. તો હવે અત્યારે આટલો મોંઘો ખર્ચો કરવાની જરૂર નથી. અત્યારે હું શું કહું, એમને માટે આપણે 1000-1500 રૂપિયાની કંઈક વસ્તુ લઈ લે. આટલું મોંઘું ગિફ્ટ લેવાની ક્યાં જરૂર છે અત્યારે? અરે એ તો આપણે 1 મહિના પહેલા ગયા હતા ત્યારે સ્વેટર લાવ્યા હતા, એને 30 દિવસ વહી ગયા છે ને. આ 1000-1500 ની ગિફ્ટ આપણે લઈને જઈએ, કેવા લાગે? સારા લાગે? વિચારો તો. ના સારા લાગે ને? એટલે આપણે છે ને જ્વેલર્સની દુકાને જઈશું. મારા એક ઓળખીતા છે જ્વેલર્સ, અને વધારે મજૂરી પણ નહીં લગાવે, એટલે એક અવડું અમથું સોનાનું પેન્ડલ લઈ લેશું અને ગિફ્ટ કરી દેશું. એટલે શું આમ જો આમ તમારો મોહ ભય જળવાઈ રહે કે નહીં જીજાજી મારા માટે સોનાનું પેન્ડલ લાવ્યા. રીના, મારે મોભો નથી જાળવવો. આ પરિસ્થિતિ અત્યારે આપણી અલગ છે, એટલે જે પ્રમાણે પરિસ્થિતિ હોય ને એ પ્રમાણે રહેવાય. તો બસ અત્યારે છે ને એમના માટે 1000-1500 રૂપિયાની કંઈક ગિફ્ટ લઈ લે અને એમને આપી દેજે. આ તમે એક વાત કહો તો, આ લગ્ન પહેલા તો તમે આવા નહોતા, હવે કેમ દિવસે દિવસે લોભી થતા જાવ છો? મને છે ને આવી રીતે આમ કંજુસાઈ કરી કરીને જીવતા નથી આવડતું. તમને ખબર જ છે પહેલા હું કઈ રીતે રહેતી હતી. મને આમ બધી વસ્તુ જે જોઈએ એ જોઈએ, અને ક્યાં નકામી વસ્તુ માંગુ છું. આ 15 દિવસ પહેલા કીધું કે મારા ભાઈને સોનાનું પેન્ડલ અપાવો, આ એનો બર્થડે આવે છે એટલે કહું છું. પણ બર્થડે આવે છે તો તારો ભાઈ એટલી જીદ નથી કરતો તો તું શા માટે જીદ કરે છે? અને લગ્ન પહેલા તું જે વાત કરે છે ને, લગ્ન પહેલાની પરિસ્થિતિ આપણી અલગ હતી અને અત્યારે આપણી પરિસ્થિતિ અલગ છે. શું અલગ છે? કઈ ફરક નથી. જેમ લગ્ન પહેલા આપણે રહેતા હતા એમ લગ્ન પછી રહીએ છીએ, તો હવે પરિસ્થિતિ શું અલગ છે? કઈ અલગ નથી. એ તો માથાકૂટ કરો છો મારી સાથે. રીના, એ મારું મન જાણતું હોય છે કે અત્યારે પરિસ્થિતિ અલગ છે ને ત્યારે અલગ હતી. તને તો બસ બધું એક જેવું જ લાગે છે, પણ મારું મન જાણે છે કે અત્યારે હું કઈ રીતના દિવસો કાઢું છું બધા. જો હું તમને કહી દઉં છું, જે રીતે લગ્ન પહેલા રહેતા હતા ને એ રીતે જ રહેવાનું છે. મને આમ ગુસ્સાઈ કરી કરીને રહેતા નથી આવડતું. મારે જે વસ્તુ જોઈશે ને એ જોઈશે બસ. રીના, ખોટી મગજમારી નહીં કર. એકવાર કીધું ને, પરિસ્થિતિ પ્રમાણે રહેતા શીખી જા. બસ, મારે બીજું કાંઈ નથી સાંભળવું. હું જે પરિસ્થિતિમાં રહી છું ને એ જ પરિસ્થિતિમાં રહીશ. મારે તમારી પરિસ્થિતિ સાથે રહેવાનો કાંઈ મતલબ નથી, બરાબર છે? મને આ પેન્ડલ જોઈએ ને એટલે જોઈએ, નહીતર તમે યાદ રાખજો હું મારા પિયર જતી રહીશ. રીના, શું બોલે છે તું? આ ઘણા દિવસ થઈ ગયા રીના સાથે વાત નથી થઈ. ફોન કરીને એના હાલચાલ પૂછી લઉં. મમ્મી,
હેલો. કેમ છે બેટા? સારું છે મમ્મી. તમારી તબિયત કેવી છે? બસ મજામાં મજામાં. અને ઓલો બિલાડો શું કરે છે? એ ગયો છે એના કંઈક કામ માટે બહાર. એ તો મને ફોન જ નથી કરતો, ભૂલી જ ગયો છે. હા હા. કઈ નહીં, બોલો. કઈ કામ હતું એટલે ફોન કર્યો? અરે ના દીકરા, બસ તારા હાલચાલ પૂછવા માટે ફોન કર્યો. તું કેમ છે? ઘરમાં બધું કેમ છે? જમાઈ તને ખુશ તો રાખે છે ને? અને કોઈ કઈ બોલતું તો નથી ને તને? શું વાત કરું મમ્મી, આ જેવું આપણે વિચાર્યું હતું ને એના કરતા સાવ વિચિત્ર નીકળ્યું છે આ ઘર. હા, કઈક વસ્તુ લેવા જાવ ને એટલે ખોટા ખર્ચા નહીં કરવાના, ખોટા ખર્ચા નહીં કરવાના. હા, એ નામે કંજૂસી જ કરે છે. જો મને આ બધી વસ્તુની પહેલા ખબર હોત ને તો અહીંયા લગ્ન જ ના કરત. અને હવે તો મારે જય પાસે છે ને પગારનો હિસાબ માંગવો પડશે. જ્યારે આ હિસાબ માંગીશ ને ત્યારે ખબર પડશે કે વાત શું છે. જેટલા પૈસાવાળા દેખાય છે ને મને લાગતું નથી કે આ લોકો એટલા પૈસાવાળા હોય. તમારું શું કહેવું છે મમ્મી? મને તો શક હતો જ. મને રીટાએ કીધું જ હતું કે આ લોકો જેવા દેખાય છે એવા નથી. આ રીટા કોણ છે મમ્મી? મારી ફ્રેન્ડ. અચ્છા, પેલા મુંબઈ વાળા. હા, મને રીટાએ કીધું જ હતું કે આ લોકો જેવા દેખાય છે એવા નથી. આ વિષયમાં મેં તારા ભાઈ સાથે પણ ચર્ચા કરી હતી, પણ અજયે પણ મને એમ કીધું કે જીજા બહુ સારી રીતે મારી બેનને રાખે છે, બેવને એકબીજાની સાથે ખૂબ પસંદ છે. એટલે પછી મેં મારું મન જતું કર્યું. મને એમ કે કદાચ હશે, રીટા જુઠ્ઠું બોલતી હશે. પણ આજે તારી વાત સાંભળીને મને એમ લાગે છે કે રીટા ખરેખર સાચું બોલતી હતી. આ લોકો જે બતાવે છે એટલું બધું એમની પાસે નથી. પણ જો દીકરા, હું તને એક વાત કહું છું, જો આ લોકો તને ખર્ચો કરવા માટે રૂપિયા ના આપે, બધી જ બાબતમાં કંજૂસી કરે, તો તું તારે ઘરે આવતી રહેજે. તારી માં હજુ બેઠી છે. હા મમ્મી, આ રીટા આંટી જે કહેતા હતા ને એ બરાબર જ કહેતા હતા. અને ભાઈ પણ જે બોલ્યો એ બરાબર જ. કારણ કે લગ્ન પહેલા તો જઈ મને બધી વસ્તુ અપાવતા હતા, જ્યાં કહેતી હતી ત્યાં ફરવા લઈ જતા હતા. આ લગ્ન પછી જ ખબર નહીં કેમ ચેન્જ થઈ ગયા છે. પણ આ લોકો જો મને હેરાન કરવાનું કે બહાર ફરવા નહીં લઈ જાય કે કંઈ પણ હોય ને તો હું તમારા ઘરે આવતી રહીશ. બે જીજક દીકરા, તારી માનું જ ઘર છે, તારું જ ઘર છે. જરાક પણ ચિંતા ના કરતી. સારું મમ્મી, હવે હું રાખું છું. હા બેટા, હા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.